આપણે બે ગાડીઓ રહીને એ જોવો બેની ટાંકી રહીને એ દબાઈ જાય વચ્ચે આખી ડીઝલની ટાંકી સાફ થઈ ગઈ હતી. આપણે લેપ એક્સલનું ટાયર ફૂટી ગયું છે જોવો મેટી અને પંખા જોવો બધા એક નંબર પંખા છે બધા. એસી રૂમ હા જોઈ લઈએ આપણે કેવો રૂમ છે. જો બધા ડ્રાઈવરો આપણે સૂતા છે એસીમાં એક નંબર. જોવો જે ગાડીનો વિડીયો મૂક્યો હતો ને જો આ ભાઈ રહ્યા ને એ ભાઈ છે જે એક્સિડન્ટ થયો ને ગાડી હળગી ગઈ ને એ આ ભાઈ છે જો કુતિયાણાના. જો હા યાર ઉકાભાઈમાં સ્ટેટસ આવી ગયું છે. એટલે ભગવાન એના હાથ મને શાંતિ આપે. ઉતારવાનો આમ આમ કરો. જેન્ટ્સ આપણા વિડીયો જોવે છે 93% મિત્રો જોવો. અને આપણે લેડીઝ વતન આપણા વિડીયો જોવે છે કેમ કે આપણે વિડીયો ઉતારી એ બધા વ્યવસ્થિત જ ઉતારી છે ને કોઈ આપણે ખરાબ વસ્તુ કે એવું કોઈ આપણે દેખાડતા નથી. એટલે આપણે લેડીઝ વતન આપણા વિડીયો જોવે છે 6.9 એટલે 7%ની આસપાસ વિડીયો જોવે છે. અને ઇન્ડિયનમાંથી આપણે છે 98%, આઉટ કન્ટ્રીમાંથી 0.5. અને મિત્રો આપણે સબસ્ક્રાઈબ બધા ઓછો કરે કેમ કે આપણે સબસ્ક્રાઈબર રહ્યા એ તમે જોવો ને તો નોન સબસ્ક્રાઈબર 67% તો આપણે એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, 32% જ આપણે સબસ્ક્રાઈબર કરેલા ચેનલ છે. જોવો તમે ગાડી ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. અને મિત્રો આપણે જો ઉકાભાઈ અત્યારે ડાઉનલોડ કરે છે VN. એડિટિંગ કરવાનું શીખવું છે ને હે હવે શીખવું વિડીયો ઉતારવાનો છે. હવે આપણે ઉકાભાઈને હવે વિડીયો ઉતારવાનું ચાલુ કરવું છે. જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે કાળું મારવાડીની હોટલે આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે અત્યારે મિત્રો આપણે તમને ખબર જ છે કે આપણે ઉકાભાઈની ગાડી હારે છે. અને એ ગાડી મિત્રો આપણે ખાલી કરવાની હતી રાજનગાંવ. એટલે સવારે આપણે 7:30 ઉતર્યા હતા રાજનગાંવ. એટલે અત્યારે જોવો જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં બે ગાડીઓ હારે લઈને જ આવ્યા છે કેમ કે જ્યાં આપણે ખાલી કરવાનું હતું મેઇન રોડેથી ત્યાંથી જાજુ આઘું નહોતું, 3-4 કિલોમીટર જેવું જ હતું. એટલે ત્યાં અત્યારે બે ગાડીઓ હારે લઈને ઉતર્યા છે. અને અત્યારે જોવો આપણે ગાડી વતન લગાડી દીધી છે પોઈન્ટ ઉપર. આપણે જોવો આ જે બોટલું ભરી છે બિસ્લેરીની કે કંઈક દવાની ને એવી કંઈક બોટલું છે. આપણે બોટલું ભરી છે હાપરથી ભરી છે ને ઉકાભાઈ ક્યાંથી ભરી છે? કોઠારિયાથી આ બોટલું ભરાણી છે આપણે રાજકોટ. જો આ રીતની બોટલું છે. અને અત્યારે જોવો ગાડી લગાડી દીધી છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને આપણી ગાડી રહીને બહાર છે કેમ કે આ ગોડાઉન રહ્યું ને એની બહાર રાખી છે કેમ કે એ ગાડી તો અંદર કાંઈ લાવવાની જરૂર નથી. એટલે અત્યારે જોવો મજૂરી આપણે આવી ગયા છે. અને આ રીતની બોટલું છે જોવો તમે. એટલે આ બોટલું ખાલી બાલી થઈ જાય પછી આપણે અહીંથી નીકળશું. અને અત્યારે આપણે વાગ્યા છે સવારના 7:30. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે પછી આપણે અહીંથી નીકળશું. આપણે જો ગાડી ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. અને મિત્રો આપણે જો ઉકાભાઈ અત્યારે ડાઉનલોડ કરે છે VN. એડિટિંગ કરવાનું શીખવું છે ને હે હવે શીખવું વિડીયો ઉતારવાનો છે. હવે આપણે ઉકાભાઈને હવે વિડીયો ઉતારવાનું ચાલુ કરવું છે. આઈડીનું નામ શું રાખવું છે? રાખશું ને આઈડીનું નામ આપણે નક્કી કરીશું બે ભાઈ નક્કી કરશું. કાંઈ વાંધો નહીં એમાં શું છે કરી નાખી ચાલુ. જો અત્યારે VN ચાલુ કર્યું છે હવે એપ્લિકેશન ડાઉનલોડ થાય. જોવો આપણે એડિટિંગ આપણે આમાંથી કરી VNમાંથી. કરો ઓપન. હાલો કરો ચાલુ. દબાવો એમાં નીચે દબાવો એટલું દબી દો. આ રેડી હાલો નાખો વિડીયો ગયો નાખવો એડિટિંગ કરવો છે. હવે ઉતારવાનું ચાલુ કરો. આપણે વિડીયો હતા એ ન હોય નવા ઉતારો જૂના શું નાખે.
હવે મિત્રો આપણે હુકાભાઈ શીખે છે, શીખવાડી અને ગાડી દવા ખાલી થાય છે. દવાનું બોટલ હો, મોનોકોટો નથી બનતો ને આમાં? હે મોનોકોટો નહીં છે હો, મોનોકોટો નથી, દવા અલગ અલગ વસ્તુ છે, પેકિંગ કરવામાં કરે એટલે કહું છું બોટલ મોનોકોટો નહીં હોય એવી લાગે છે. એટલે હવે મિત્રો આપણે રાહ જોવી ત્યારે ખાલી થાય છે. મિત્રો આપણે જોવા અત્યારે હુકાભાઈનો મોબાઈલ છે, એમાં આપણે વિડીયો ઉતારી છે. અને મિત્રો આપણે આપણા જે વ્યુઅર્સ છે ને એ કેમાં આપણે જોવે છે એ અત્યારે જોવો આપણે આમાં આપણા મોબાઈલમાં જોવી છે. જોવો તમે, આ આપણો મોબાઈલ છે અને આપણે મિત્રો જોવો મોબાઈલમાં મિત્રો આપણે જોવે છે 87% પબ્લિક જોવે છે, પછી ટીવીમાં 10% જોવે છે, કોમ્પ્યુટરમાં 1.1% છે અને ટેબ્લેટમાં 0.6 છે. અને મિત્રો આપણે તમે જુઓ આપણે કેટલા વર્ષના ઉંમરના જોવે ને એ વતન આપણે આમાં દેખાય. 13 થી 17 વર્ષના 1%, 1.3. પછી છે 18 થી 24 વર્ષમાં 10% પબ્લિક જોવે છે, પછી 25 થી 34 વર્ષમાં 32% છે, પછી 35 થી 44 વર્ષના 26% છે, 45 થી 54 વર્ષના 16% છે, 55 થી 64 વર્ષના 8% છે અને 65 પ્લસ એ આપણે 3%, 3.5% જોવે છે. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે જેન્ટ્સ આપણા વિડીયો જોવે છે 93% મિત્રો જોવો. અને આપણે લેડીઝ વતન આપણા વિડીયો જોવે છે, કેમ કે આપણે વિડીયો ઉતારી એ બધા વ્યવસ્થિત જ ઉતારી છે, કોઈ આપણે ખરાબ વસ્તુ કે એવું કોઈ આપણે દેખાડતા નથી. એટલે આપણે લેડીઝ વતન આપણા વિડીયો જોવે છે 6.9 એટલે 7%ની આસપાસ વિડીયો જોવે છે. અને ઇન્ડિયનમાંથી આપણે છે 98%, આઉટ કન્ટ્રીમાંથી 0.5. અને મિત્રો આપણે સબસ્ક્રાઈબ બધા ઓછો કરે, કેમ કે આપણે સબસ્ક્રાઈબર રહ્યા એ તમે જોવો ને તો નોન સબસ્ક્રાઈબર 67% તો આપણે જે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, 32% જ આપણે સબસ્ક્રાઈબર કરેલા ચેનલ છે. જોવો તમે, એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહીજો, એટલે આપણને વિડીયો ઉતારવાની મજા આવે રોજે રોજ. એટલે આ રીતનો છે, તમને દેખાડી કે ભાઈ આપણા વિડીયો કોણ કોણ ને કેટલા વર્ષના જોવે છે આપણા સબસ્ક્રાઈબર વાયુ બધા. હવે આ રીતનું છે આપણે. ઉતારવાનો આમ કરો હે ઉગા ભાઈ, ટ્રાય કરો ખાલી આમ, એકવાર ટ્રાય કરો ખાલી આમ, હે મોબાઈલ ટ્રાય કરો. હુકાભાઈ ગાડીની ખાલી થઈ ગયું છે અને ખાલી કરીને પછી આપણે આવતા રહ્યા છીએ રાજનગાંવ શિવશક્તિ હોટલ છે ત્યાં. અત્યારે જો આપણે પહોંચી ગયા છે અને અત્યારે મિત્રો આપણે ગાડીની બાંધી છે તાલપત્રી. એટલે જો અત્યારે આપણી ગાડીની તાલપત્રી લાગે છે અને હુકાભાઈની ગાડીની તાલપત્રી લાગી ગઈ છે, એમની ગાડી સામે પડી છે અને આપણી ગાડીને જો અત્યારે પ્લાસ્ટિક મારી છે. એનું કારણ છે કે આપણે ઓરિસ્સામાં છત્તીસગઢમાં નક્કી ન હોય ક્યારે વરસાદ આવી જાય, એટલે શું છે કે આપણે સહી એકલા. હવે અત્યારે અમે હુકાભાઈ જોવો અત્યારે મારી છે તાલપત્રી. શું છે રેડી? વૈચે લઈ લો ને, અહીંથી વૈચેથી લઈ લો, નાડું વૈચે આપી દો. રેડી? હાલ હવે મિત્રો આપણે જોવો કમ્પ્લેટ પ્લાસ્ટિક લાગી ગયું છે. એટલે હવે આપણે અહીંથી જમી કે પછી ચા પાણી પીને નીકળી એ હવે પછી ખબર પડશે. એટલે અત્યારે હવે આપણે કેબિન બાંધી દઈ ઉપર, કમ્પ્લેટ તાલપત્રી મારી અને અત્યારે અહીંયા હાથ પગ ધોઈ નાખ્યા છે. અને મિત્રો આપણે અત્યારે થઈ રાજનગાંવ પાસ કરીને શિવશક્તિ હોટલ આપણે પોરબંદરવાળાની છે, એટલે ત્યાં અત્યારે આપણે ગાડી લઈને આવતા રહ્યા હતા. જો તમે કમ્પ્લેટ આપણે તાલપત્રી મારી દીધી છે પંપ હેઠે, કેમ કે આ પંપ રહ્યો ને એ બંધ છે, ઘણા ટાઈમથી બંધ છે. એટલે આપણે શું છે કમ્પ્લેટ જોવો પ્લાસ્ટિક નાખી દીધું, એટલે આપણે વરસાદની ઉપાધિ નહીં. એનું કારણ છે કે ભાઈ આપણે રાયપુર છત્તીસગઢમાં ગમે ત્યારે વરસાદ આવી જાય અને એમાં પાછું આપણે જવાનું છે રાવલપિલા બાજુ,
એટલે એ બધો જંગલ વિસ્તાર છે ને, એટલે ત્યાં રાતે ગમે ત્યારે વરસાદ આવે. એટલે શું છે કે અત્યારે જ આપણે ટાઈમ હતો ને એટલે તાલપત્રી કમ્પ્લીટ મારી દીધી છે. અને મિત્રો આપણે જે અત્યારે પંપે ઊભા રહીએ ને એ પંપે મિત્રો ગાડીઓ છે બધી, જુઓ તમે આ લોકલ ગાડીઓ છે બધી, ફોર ટાયર ગાડી છે. અને બધી ગાડીઓ મિત્રો તમે જુઓ ને, જુઓ આ ગાડી રહીને એ 2813 નંબરની ગાડી છે, ટાટાની છે. એટલે લગભગ ગાડીઓ અહીંયા ટાટા અને લેલન આ પંપના માલિકની જ ગાડીઓ છે. પંપ રહ્યો એ બંધ છે અને આ પંપ માલિક રહ્યો ને એની આગળ મિત્રો 100 ટાયર ગાડી રહીને એ 700 ગાડી છે. અને બધી ગાડીઓ રહીને એની વાંહે 13નો આંકડો આવે. જેટલી ગાડીઓ હોય છે ને એ બધી ગાડીમાં વાંહે 13 આવશે. કેમ કે અહીંયા આગળ આમાં નંબર પ્લેટ છે નહીં, બાકી આ પંપ રહ્યો ને એ બધી આખી ગાડીઓ આ પંપવાળા પાસે છે. અને આખો પંપ ભર્યો જ હોય પણ એ લોકલ ગાડી હાકે છે. અહીંયા જે ગીટી આપણે આવે ને એ ગીટીઓમાં ગાડી હાલે છે. અને બધી ગાડીઓ જોવો તમે. અને એને નહીં ખબર હોય કે મારી ગાડીઓ કેટલી પડી છે ને એ જો અમે 9813 છે, 6713 છે, 1313, 7613 એ રીતની બધી ગાડીઓ રહીને એ અહીંયા પડ્યું હોય. અને બધાય ગાડીઓમાં અહીંયા 13નો આંકડો જ આવે આપણે રાયપુરમાં. અને આ પંપના માલિક છે ને એની પાસે 700 ગાડી અને આ જે શિવશક્તિ હોટલ રહીને એ વતન એની જ જગ્યા છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જોવી હવે ઉકાભાઈ નાસ્તો કરવાનું કહેશે, જમવાનું કહેશે, શું કહેશે. શું એ ઉકાભાઈ બપોરો કરી લેવો છે? હા તો હાલો ખાઈ નાખી પછી શું છે કે રાયપુર પાસ કરીને પછી ઊભા રહીશું. હોટલે આવતા રહ્યા છીએ જમવા. અને જમવામાં જો આપણે ટીંડોરા ગાજરનો સંભારો છે, પછી મરચાં છે, પછી આપણે દાળ છે દાળ ભાતની, અને સેવ ટમેટા. આ બાજુ આપણે ગુવાર છે કે ચોરી છે એ કંઈ ખબર નથી પડતી. અને અહીંયા ઠંડી છાશ છે, ગોળ આવી ગયો છે. અને આ બાજુ જો રાયતું છે દહીંનું. કટોરી દો. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. અને આપણે આ પોરબંદરવાળાની હોટલ છે શિવશક્તિ. જુઓ અત્યારે શેઠ એ આરામમાં છે, સૂતા છે જુઓ કાઉન્ટર ઉપર. કેમ કે આખી રાત જાગ્યા હોય ને, આખી રાતનો ઉજાગરો હોય. એટલે હવે મિત્રો આપણે જમી લઈ, જમીન પછી નીકળી. અને અત્યારે જવો આપણે પહોંચી ગયા છે ભીલાઈ. અને ભીલાઈ આપણે જવો પહેલો ઘાટ આવી ગયો છે છત્તીસગઢ ભીલાઈ, રાયપુર પહેલાં. અને અત્યારે મિત્રો આ વાગ્યા 1:30. અને મિત્રો અત્યારે ટ્રાફિક હશે ફૂલે ફૂલ, કેમ કે આજે રવિવાર છે. અને બીજા નંબરમાં કે અત્યારે વાતાવરણ મિત્રો પલટો આવી ગયો છે, ખામટો. આપણે પોઈન્ટ રોઈ ઘા ઘેરે પાસ કરવા પડે. એટલે હવે મિત્રો આપણે રાયપુર પાસ કરી ભીલાઈ ને રાયપુર. કેમ કે આપણે અહીંથી ને ચાલુ થઈ જાય તો ઠેઠ હવે આખું નવું રાયપુર આવે ને ન્યા લગન પોઈન્ટ ચાલુ હોય છે બધા. અને વાતાવરણ રહ્યું વરસાદ આવે એવું થયું છે. હવે જોવી આગળ શું પોઝિશન છે. રાયપુર પાસ કરી લીધું છે. અને રાયપુર પાસ કરીને ટોલ નાકું આવે છે. એટલે ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છે. અને મિત્રો તમે તડકો જોવો ને તો એની વાત ટૂંકમાં એવો તડકો પડે છે. અત્યારે આપણે આ ડુંગી રહીને પલારીને રાખી છે. કેમ કે વરાળું નાખે છે કે એની તમે વાત જ ન પૂછો, એટલો અત્યારે તડકો પડે છે. ને એવું ચેક કરવા રાખી હતી ઊભી. અને આપણે ઉકાભાઈની રાહ જોતા હતા. એટલે જો એ ગાડી આવી ગઈ છે. કેમ કે આપણે રાયપુરમાં પોઈન્ટ નહીં વધારે ને એટલે આગળ પાછળ થઈ જાય ગાડીઓ. એટલે અત્યારે જો એ વતન ગાડી આવી ગઈ છે. એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરીને પછી આપણે અહીંથી નીકળી. આપણે ફરજિયાત ગાડી આપવી પડે એવું છે. એનું કારણ છે કે ભાઈ આપણે અત્યારે આજે તડકાની આપશું ને ત્યારે જ આપણી ગાડી સવાર પડતા ભોગશે. કેમ કે આપણે અત્યારે જે આપણે ખાલી કરવાનું છે ને અહીંથી 500 કિલોમીટર થાય છે.
કેમ કે આપણે બપોરે જો રાખી દઈએ ને તો આખી રાત હાકીને તો પછી આપણે ગાડી થોડીક લેટ પોગે અને કાલ વહેલા મોડી પોગે તો પછી ખાલી કરવાનો થોડોક પ્રોબ્લેમ આવે. ઓલું શું છે કે આપણે ટાઈમસર ગાડી દઈ દઈએ ને સવારે વહેલા 6-7 વાગે તો શું છે કાલની તારીખમાં આપણી ગાડી ખાલી થઈ જાય. ઉકાભાઈની ન્યાનું જ છે, એને 50 કિલોમીટર પહેલાંનું છે અને આપણે જ્યાં જવાનું છે એ 50 કિલોમીટર આગળ છે. એટલે જોવી હવે હાલ્યા જાય ધીરે ધીરે, કેમ કે અત્યારે તડકો છે ફૂલે ફૂલ, એની વાત પૂછવામાં. એટલે અત્યારે જો ઉકાભાઈએ ટાયર ચેક કરી લીધા છે, પછી આપણે નીકળીએ અહીંથી રાયપુરની સુધી પાસ કરી અને અત્યારે આપણે ઉતારીએ છીએ ભારતના પંપે. કે આપણે જે બંધ કલાકો આવે ત્યાર પછી આપણે રાયપુર વટીને ભારતનો પંપ આવે છે, ત્યાં આપણે મારવાડી ભાઈની હોટલ છે. અને અત્યારે ત્યાં જો અત્યારે ચા પાણી પીવા ઉભારીએ છીએ અને હવે આપણે અહીંયા નાહી ધોઈને ફ્રેશ થઈને પછી નીકળવાના છે. અને અત્યારે જો આપણે અહીંયા હોટલે આવ્યા છે ચા પાણી પીવા. આપણે જો મારવાડી ભાઈની હોટલ છે અને અત્યારે જો સામે કુલર ચાલુ છે, ઠંડો પવન આવે છે. એટલે હવે આપણે ચા પાણી પીને પછી હાલ્યા જાય નાહવા. તો જે ગાડીનો વિડીયો મૂક્યો હતો ને, જો આ ભાઈ રહ્યા ને એ ભાઈ છે જે એક્સિડન્ટ થયો ને ગાડી હળગી ગઈ ને, એ આ ભાઈ છે જો કુતિયાણાના. જો અત્યારે ઉકાભાઈમાં સ્ટેટસ આવી ગયું છે. એટલે ભગવાન એના હાથ મને શાંતિ આપે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળવાના છે. અને આપણે અત્યારે અહીંયા નાહવાની સુવિધા 1 નંબર છે, કેમ કે આપણે ભારતનો પેટ્રોલ પંપ છે અને અહીંયા નાહવાની સુવિધા એટલે કાંઈ ઘટે નહીં. આપણે જો અહીંયા ગાડીઓ બધી પડી છે અને મુકાભાઈની એક ડોલ આપણે ગાડીમાં પડી છે, એ ડોલ અંબી દઈ. હા જો આપણે નાહવાની સુવિધા, આખો કુંડો ભરેલો છે પાણીનો. અને હા જો આપણે બધી ગાડીઓ પડી છે, ફૂલ પાર્કિંગ ભરેલું છે. અને બધી આપણે ગુજરાતની, મારવાડીની અને વેસ્ટ બંગાળની છે બધી ગાડીઓ છે. જોવો તમે હાલી આપણે મહારાષ્ટ્રની અને પંપ રહ્યો એ ભારતનો છે. અને અહીંયા ડ્રાઈવરો માટે વિશ્રામ રૂમ છે, જોવો તમે સ્પેશિયલ એસી રૂમ ડ્રાઈવરો માટે, એસી રૂમ. હા જોઈ લઈએ આપણે કેવો રૂમ છે. જો બધા ડ્રાઈવરો આપણે સૂતા છે એસીમાં. 1 નંબર એસી 24 ઉપર ચાલુ છે. 2 એસી, 2 ને 3, 4 એસી છે અને બધા ડ્રાઈવરો સૂતા જોવા. ફૂલ સુવિધા ડ્રાઈવરો માટે. આપણા ભારતનો પંપ છે, રાયપુર પાસ કરીને આવે છે. મિત્રો આવી સુવિધા બધા ઓલ ઇન્ડિયામાં થઈ જાય ને તો ડ્રાઈવરોનો જમાનો આવે, એમાં કંઈ ઘટે જ નહીં. આ રીતનો અત્યારે એસીમાં ફૂલ ઠંડી હવા આવતી હોય ને એમાં હોવાનું હોય એટલે એમાં કંઈ ઘટે જ નહીં. અને અત્યારે જોવો આપણે આવ્યા છીએ અહીંયા ચા પાણી પીવા. હા જોવા મારવાડી ભાઈની હોટલ. અને અહીંયા જોવો તમે બધા ગુંડા અને હીરા બધાના ફોટા છે. જોવો અમરેશ પુરી, અમિતાભ બચ્ચન, આમિર ખાન છે, પછી જો બધા એટલે બધા હીરોના છે, હીરોય છે ને વિલનય છે. શું છે ઠંડુ? રેડ બ્લુ પીવા? હો રેડ બ્લુ લાવવાનું. દો स्टिक नहीं है, स्टिक इसका क्या है? क्या है इसका? ठंडा. रेट क्या है? रेट 60. 60 रुपये. पीવું है ને મજા આવશે, લઈ લ્યો. પંપેથી નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ બજરંગ હોટલ, મારવાડી હોટલ છે. એટલે મિત્રો આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે અને આપણે અત્યારે એક ટાયર ફોડી નાખ્યું છે. આપણે ફુગ્ગાનું ટાયર જે આપણે લીપેક ચલાવે ને એનું ટાયર અત્યારે આપણે ફૂટી ગયું છે. જોવો તમે આપણે લેપ એક્સલનું ટાયર ફૂટી ગયું છે. જોવો કેમ કે અત્યારે ગરમી હોય એની વાત પૂછવામાં. જો કડાકો બોલી ગયો છે
અને આપણી પાસે સ્પેર વ્હીલ છે નહીં, એટલે હવે આપણે ટાયર અહીંથી એકાદું લેવું જોઈશે. એનું કારણ છે કે આપણે ઓરિસ્સા છત્તીસગઢમાં લીપ રહે એ નીચે ન હાલે, એટલે ફરજિયાત આપણે અહીંથી ટાયર હવે લેવું જોઈશે. એટલે અત્યારે જાય આપણે ટાયરવાળા પાસે. જુઓ અમે ટાયરવાળા છે, અને અહીંયા પાછા જો આપણે ભૂકાભાઈ પગી ગયા છે કુલર જોવા. કેમ કે એને અત્યારે કુલરનો શોખ ફૂલ જાગ્યો છે, અને આપણને કુલરનો શોખ જરી કંઈ નથી. એનું કારણ છે કે આપણી પાસે કુલર કર્યા પડ્યું જ છે. આ વખતે એવું લાગે ને તો સર્વિસ કરાવીને ચડાવી દઈ. શું છે ગણતરી છે પૂરેપૂરી? લેવું જ છે કુલર, લેવું છે. ઓ રૂપિયા આવી છે એના લેપકિનના. કિતના વાલા? 100 વાલા છે. હા જો આપણે અહીંયા એસેસરી મળે બધી ગાડીઓની. બાજ છે, સ્ટેરિંગ કવર છે, કુલર, મેટી અને પંખા જોવો બધા 1 નંબર પંખા છે બધા, કાંઈ ઘટે નહીં. એટલે હવે મિત્રો આપણે ટાયરનું પૂછી લઈ, પછી આપણે હા ભૈયા ટાયર है कि नहीं है? नहीं है? હાલો તો બીજે તપાસ કરવી જોઈશે. ટાયરનું નહીં તો પૂછ્યું, પણ ટાયરો અત્યારે બહુ મોંઘા આપે છે, કેમ કે 5-5 હજાર રૂપિયા ટાયરના કહે છે. આપણે સ્પેર વ્હીલમાં આખવા ટાયર લેવું છે, એટલે આપણે તો 2-3 હજાર વાળું લેવું છે. તો હવે જોઈએ આગળ કંઈક તપાસ કરી. અને અત્યારે જો અમે રૂપાભાઈ બેઠા છીએ ચા પાણી પીવા. એટલે અત્યારે જો ચા આવી ગઈ છે આપણે મારવાડી ભાઈની હોટલે, બજરંગ હોટલ. જોવો આપણે કાંઈ ઘટે નહીં. અને અત્યારે જોવો પાણી છાંટે છે, જોવો. અને અત્યારે શું છે ટાઢો પોર થઈ ગયો છે, અને પાણી છાંટી દે. અને પ્લસ કે અહીંયા જો આપણે બધા ડ્રાઈવર ભાઈઓ અત્યારે ટાઢા પોરના નાય છે. એટલે હવે ચા પાણી પીને પછી નીકળી અને આપણે બજરંગ હોટલ છોટું. સંબલપુર પહોંચી ગયા છે, અને સંબલપુર મિત્રો આપણે પહોંચ્યા છે રાતે 1 વાગે. એટલે અત્યારે મિત્રો આપણે જમીન આગળ હોટલેથી નીકળ્યા. એટલે અત્યારે આપણે હવે આવે છે નીંદર. એટલે નીંદરના હિસાબે આપણે 2-3 કલાક ગાડી રાખી દઈ. અને મિત્રો આપણે અત્યારે એવી વસ્તુ છે કે ભાઈ આપણે ડીઝલની ચોરીની એની ઉપાધિ વધારે. અને અત્યારે જે આપણે ગાડી ઊભી રાખી ને ઓમ આપણે પેટ્રોલ પંપ છે અહીંયા, પણ અત્યારે પેટ્રોલ પંપ રહ્યો ને એ બંધ છે. એટલે અત્યારે જો આપણે ગાડી રાખી દીધી છે બે પંપના પાર્કિંગમાં. તે પાર્કિંગ જે પંપનું છે એની બાજુમાં પાર્કિંગ છે. અને ત્યાં અત્યારે જો 2 ગાડીઓ આપણે રાખી છે, અને એ 2 ગાડીઓ એ રીતની રાખી છે. જો તમે આપણે ઉકાભાઈની ગાડી રહીને એનો મોરો આગળ રાખ્યો છે, અને આપણો મોરો રહ્યો એ આગળ રાખ્યો છે. એટલે શું છે આપણે 2 ગાડીઓ રહીને એ જોવો 2ની ટાંકી રહીને એ દબાઈ જાય વચ્ચો વચ. એટલે શું છે કે આપણે ડીઝલની ચોરીને એવું કાંઈ થાય નહીં. અને થાય આવે તોય આમાં ડીઝલ કાઢી આવવાની સંભાવના રહે નહીં. એનું કારણ છે કે જો ગાડીમાં આમાં 2 વચ્ચે જગ્યા જ નથી રાખી. એટલે શું છે કે એ રીતની ફીસોફીસ ગાડી રાખી દીધી છે. એટલે શું છે કે આપણે નીંદરનો કંઈ ભરોસો ન હોય કે અવાજ થાય ને ન થાય ને એવું કંઈ પ્રશ્ન બને, તો શું છે કે ભાઈ આપણે આ રીતની સેફટીથી ગાડી રાખીને એટલે આપણે ઉપાધિ નહીં. બાકી તો નગર ગાડીમાંથી તો બીજું તો કોઈ વસ્તુ લઈ ન જાય. બધીને આપણે બેટરી હોય, અને પ્લસ કે ભાઈ આપણે માલ ભર્યો એ તો કંઈ એવો કંઈ કિંમતી છે નહીં. અને શું છે કે અત્યારે આપણે અહીંયા ઓરિસ્સામાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, કેમ કે ડીઝલની ચોરીઓ રહીને એ બહુ થઈ છે. આપણે જે ઉકાભાઈની ગાડી રહીને એમાં જ 4-5 ટ્રીપ પહેલાં આખી ડીઝલની ટાંકી સાફ થઈ ગઈ હતી.
એટલે ઓરિસ્સામાં હુવામાં બહુ ધ્યાન રાખવું પડે. અને અત્યારે આપણે અહીંયા સંબલપુર રાખીએ આ બાજુ ઓછો બનાવ થાય છે, પણ તોય આપણે સેફટી રાખવી જરૂરી છે. એટલે અત્યારે મિત્રો હવે આપણે અહીંયા હોઈ જઈએ છીએ અને વિડીયો રહ્યો હવે કાલથી પાછો ઉતારશું આપણે. એટલે અત્યારે બધાને જય માતાજી, ગુડ નાઇટ, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.